તો આ તરફ રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા। પરસોત્તમ રૂપાલાએ સૌને રામનવમીની શુભકામનાઓ પાઠવી। શ્રી રામના જીવનનો પ્રસંગ ટાંકીને પરસોત્તમ રૂપાલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પરસોત્તમ રૂપાલાએ પીએમ મોદીની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો। પીએમ મોદીએ વિકસિત ભારતની એક યાત્રા કાઢી છે તેવું રૂપાલાએ જણાવ્યું। પીએમ મોદીની યોજના હેઠળ ગામે ગામ વિકાસ રથ મોકલવામાં આવ્યા। દરેક ગામ અને વ્યક્તિ સુધી વિકાસ પહોંચ્યો કે નહીં તેની દરકાર કરી। જે સરકારે 100% વિકાસ આપ્યો તેને 100% મત આપવો પણ આપણી ફરજ છે। આઝાદીના 75 વર્ષમાં જે મોદીજીએ કર્યું છે તે કોઈ સરકારે નથી કર્યું તેવું પણ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું। મિત્રો, મોદી સાહેબે હમણાં વિકસિત ભારતની એક યાત્રા કાઢી અને ગામો ગામ રથ મોકલ્યા। એ રથ ગામમાં આવીને પૂછતા હતા કે તમારા ગામમાં ગેસ મળવા પાત્ર હોય એમાંથી કોઈ બાકી છે, નળના કનેક્શન ઘરે ઘરે ન આવ્યા હોય તો કોઈ બાકી છે, તમારા ગામમાં મકાન બનાવવાના છે વડાપ્રધાનની યોજનામાંથી, એમાં કોઈ લાભાર્થી યોગ્ય હોય અને બાકી રહી ગયા છે। સરકારમાંથી આવું પૂછવા આઝાદીના 75 વર્ષમાં મોદીજી સિવાય કોઈ આવી રથયાત્રા મોકલી નથી કે આપણા ઘરમાં શું બાકી છે, આપણા ગામમાં શું બાકી છે, એવું પૂછવા માટે અત્યાર સુધીમાં કોઈએ નથી મોકલ્યા। અને મોદીજીનો આશય શું હતો? એનો આશય એવો હતો કે મારી યોજનાઓ મોદી સાહેબમાં એવું માને છે કે અમે જે યોજના ભારત સરકારની બનાવી છે એ યોજનાઓ ગામડામાં 100% અમલ થવો જોઈએ। 100%। ભાઈ આટલા આ ગામમાં 25 જણને મકાન મળવા પાત્ર છે તો 25 ને મળવું જોઈએ। આ ગામમાં આટલા ગેસ મળવા પાત્ર છે તેને 100% મળવા જોઈએ। આ ગામમાં ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળવા પાત્ર આટલા ખેડૂતો છે, 100% મળવી જોઈએ। હવે જો સરકાર 100% યોજનાઓ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, તો આપણને સામેથી એવો કોંટો ન ચડે કે ઈ 100% યોજના પુગાડે છે, આપણે 100% મત પુગાડી